ખાસ તો રમણીકભાઈનો કેમ્પ એટેન્ડ કરવા માટે મને પ્રેરણા મળી કે ગામડામાં જ્યારે કોઈ લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગે અમે જતા હોય ત્યારે ગામડાના લોકો જે સગા સંબંધીઓ એની સમસ્યાઓ રીસર્વે પછીની જે ઊભી થઈ એને બિચારાને ખબર ન હોય કે આ ભણેલો વધારે છે તો આપણે એને પૂછીએ. હવે અમે તો પહેલેથી જ બારે ભણવા નીકળી ગયેલા અને ખેતી બાપા સંભાળતા એટલે આપણને કંઈ ખ્યાલ નહોતો, પણ થોડા ઘણું તોય છતાંય એવી રીતથી હોય તો આપણે ગાઈડ કરવાની કોશિશ કરતા. પછી મને વિચાર આવ્યો, આ બાબતના વિડીયો જોયા તો રમણીકભાઈના જ વિડીયો હાથમાં આવ્યા. પછી મને એક તો એમની જે વાત કરવાની રીત છે કે સામાન્ય માણસને એક સમજી શકાય એવી, જે વકીલની ભાષા ન કહેવાય, વકીલની ભાષા છે એક એવી રીતની ભાષા હોય છે કે માણસ સમજી ન શકે, જેમ ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન ન સમજી શકે. એટલે મને એમ થયું કે મેં વિડીયા ઘણા જોયા, પછી મને એમ થયું કે હું કેમ્પ એટેન્ડ કરું. અમે આ વખતે તો મારી જેવો પ્રસંગ હતો મારે કે નીકળી ન શકાય, છતાંય મેં કીધું ના જવું છે. એટલે પછી હું આવ્યો અને ઘણું જાણવા મળે છે. આમ તો વિડીયો તમે જોશો તો એમાંથી ઘણું નોલેજ મળે છે, પણ આજ તો મને વિચાર હતો કે ને એક વખત રૂબરૂ કેમ્પની અંદર જાઉં, એટલા માટે હું આવ્યો. અને આ માટે રમણીકભાઈનો ખૂબ આભાર માનીએ. થેન્ક યુ વેરી મચ.